હવે નંબર 6 વિશે જોઈએ. તો નંબર 6 છે એ બહુ જ મસ્ત નંબર છે, એ ફેમિલી ઓરિએન્ટેડ નંબર છે. હવે તમારા 6 નંબર અગર તમારામાં મિસિંગ હોય તો તમારી જે બોન્ડિંગ હશે ફેમિલી સાથે પુઅર થઈ જશે. તમે બરાબર ફેમિલી સાથે તાલમેલ નહીં બેસાડી શકો, પ્લસ તમારી મેરેજ લાઈફમાં પણ પ્રોબ્લેમ આવશે. સમજો કે તમને જ્યારે જરૂરત હશે ફ્રેન્ડ્સની, ફેમિલીની, તો ત્યારે તમને કોઈ કામમાં નહીં આવે જો તમારામાં 6 નંબર નહીં હોય તો. અને બીજું કે તમે જે ફેમિલીની જવાબદારી હશે એ પણ તમે બરાબર ઉઠાવશો નહીં. તો નંબર 7 જેનામાં મિસિંગ હશે બર્થ ચાર્ટમાં, તો એમને કેવું કે એમને જે સ્પિરિચ્યુઅલ ગ્રોથ હશે ને એજ્યુકેશન વાઇઝ, તો જે તમારો ગ્રોથ હશે એ બધો ગ્રોથમાં તમને પ્રોબ્લેમ્સ આવશે. પછી તમે ઓકલ્ટમાં પણ તમે થોડા વીક થઈ જશો. બીજું કે તમને થોડું કોઈના તરફથી થોડું કહેવાય ને કે દગો થવાની કે તમને કોઈ ધોકો આપે એવી પણ શક્યતા વધી જાય છે અગર 7 નંબર મિસિંગ હોય તો. ચાર્ટમાં 8 નંબર ન હોય, મિસિંગ હોય, તો તેમનું જે મેનેજમેન્ટ હશે ફાઇનાન્શિયલી એ થોડું પુઅર થઈ જશે. અને હંમેશા પૈસા તો આવશે પણ પૈસા વપરાઈ જશે અને ક્યાં જાય છે એ પણ ખબર નહીં પડે. હવે બીજું છે કે તમને પ્રોપર્ટી રિલેટેડ પણ થોડો પ્રોબ્લેમ થાય કે સમજો બિઝનેસમાં પણ તમને ફાયદો ન થાય. તો અગર 8 નંબર ન હોય તો તમને આ બધું ડિફિકલ્ટી આવે છે. હવે જોઈશું 9 નંબર. તો 9 નંબર એટલે એનર્જીનો નંબર. 1 થી 8 નંબરની જે એનર્જી છે બધી 9 નંબરમાં આવે છે. તો જે 9 નંબર છે, જે એનર્જીનો નંબર છે, અગર એ જ આપણી પાસે ના હોય તો આપણી એનર્જી શું થાય? પીક થઈ જાય અને તમે લેઝી થઈ જાઓ, તમને કંઈ કામ કરવાનું મન ન થાય. પછી તમે હંમેશા 9 નંબરવાળા છે હંમેશા બધાને હેલ્પ કરે, તો તમને હેલ્પ કરવાનું પણ મન નહીં થાય. અને પછી તમને કોઈની ફિલિંગની પણ ખબર નહીં પડે કે ભાઈ આ મુસીબતમાં છે કે આને કોઈ પ્રોબ્લેમ્સ છે કે આ દુઃખી છે કે કંઈ. તમને 9 નંબર તમારામાં નહીં હોય તો તમને આ બધી કંઈ ખબર પડશે નહીં. અને પછી તમે શું થશે, તમે બીજા માટે પણ ઓછું વિચારશો. તમારા ફેમિલી માટે પણ તમે એની જિમ્મેદારી લેવામાં પણ તમે પાછી પાની કરશો. એટલે 9 નંબર નહીં હોય તો તમને આ બધું પ્રોબ્લેમ્સ આવશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે 1 થી 9 નંબરનું જોયું, બરાબર છે. હવે તમે જુઓ કે તમને 1 થી 9 નંબર તમારા મિસિંગ છે તો તમને આમાંથી કોઈ પ્રોબ્લેમ્સ છે હોય તો જરૂરથી મને કોમેન્ટ્સમાં લખીને જણાવજો. હવે આપણે જોઈશું 1 થી 9 નંબર તમારામાં મિસિંગ હોય તો તમે કઈ રેમેડી કરી શકો તો તમને ફાયદો થાય. અને આ હું જે રેમેડી બધી બતાવીશ એ તમે ઇઝીલી કરી શકો એવી જ રેમેડી બતાવીશ કે તમને કંઈ એવું નહીં થાય કે તમારે ખર્ચા કરવા પડશે કે તમારે સમજો કે બહુ આમ હેવી રેમેડી એવી નહીં બતાવું. હું રેમેડી બતાવીશ એકદમ ઇઝી અને તમે આરામથી કરી શકશો. હવે જેમના બર્થ ચાર્ટમાં 6 નંબર મિસિંગ હોય તો તમારે શું કરવાનું? તો તમારે ગોલ્ડ પ્લેટેડ રિસ્ટ વોચ આવે છે સ્ટેનલેસ સ્ટીલની, એમાં જે વ્હાઇટ ડાયલ હોય ને એ તમે પહેરો ને તો એ તમારા માટે 6 નંબરવાળા માટે બહુ જ સારું. બીજું કે તમે ગોલ્ડ પહેરી શકો છો, ડાયમંડ પહેરી શકો છો. હવે આપણે જોઈશું 7 નંબર વિશે. તો 7 નંબરવાળા પણ મેં જેમ 6 નંબરવાળા માટે કહી દીધું કે ગોલ્ડન પ્લેટેડ સ્ટેનલેસ સ્ટીલની વોચ પહેરી શકે કે જેમાં વ્હાઇટ ડાયલ હોવું જોઈએ. એવી રીતે જ 7 નંબરવાળા માટે પણ સિલ્વર પ્લેટેડ સ્ટેનલેસ સ્ટીલની વોચ હોય છે કે જેમાં વ્હાઇટ ડાયલ આવે છે, એ પણ તમે પહેરી શકો. તમે 6 અને 7 બંને જો તમારા મિસિંગ હોય તો તમે ગોલ્ડ અને સિલ્વર એ બંને સાથે ગોલ્ડ સિલ્વર પ્લેટેડ સ્ટેનલેસ સ્ટીલની વોચ આવે છે જેમાં પટ્ટામાં ગોલ્ડ અને સિલ્વર બંને હોય છે, તો તમે એ પણ વ્હાઇટ ડાયલ સાથે પહેરી શકો છો. 7 નંબરવાળાએ મેડિટેશન પણ કરવું જોઈએ. મેડિટેશન કરવાથી તેમને બહુ ફાયદો થશે. અને સિલ્વર કલરના ગ્લાસમાં તમે પાણી પીઓ તો એ પણ તમારા માટે સારું છે. હવે આપણે જોઈશું 8 નંબર વિશે. તો 8 નંબરવાળાએ પહેલાં તો ફિઝિકલ વર્ક કરવું જોઈએ કે સમજો કે તમે આખો દિવસ તમે ઓફિસમાં કામ કરો છો
કે તમે કોઈ એક્સરસાઇઝ નથી કરી શકતા તો તમે ફિઝિકલ વર્ક કરો, કે રોજ હંમેશા ચાલો, એવરી ડે, વધારે નહીં તો તમારે 15 મિનિટ પણ ચાલવું જોઈએ અને તમારે એક્સરસાઇઝ કરવું જોઈએ. તો જેટલી ફિઝિકલ વર્ક કરશો એટલું 8 નંબર તમારો એનહાન્સ થશે. જે રીતે કે તમે 8 નંબરવાળા છો તો તમે હનુમાન ચાલીસા પણ કરી શકો છો. હર શનિવારે મંદિરે જઈને હનુમાનજીના દર્શન પણ કરી શકો છો, એમને તેલ પણ ચડાવી શકો છો, એના લીધે પણ તમને ફાયદો થશે. હવે આપણે જોઈશું 9 નંબર. તો 9 નંબરવાળાએ શું રેમેડી કરવાની? 9 નંબરવાળાએ આ રીતે રેડ કલરનો બેન્ડ આવે છે, જે રીતે સર્કલમાં આવે છે ને રેડ કલર, એ રબરનો આવે છે, તો તમે એ પણ પહેરી શકો છો. પછી રેડ કલરનું તમે મોલી નળાસડી પણ બાંધી શકો છો. અને બીજું કે તમે રેડ કલરનો તિલક પણ કરી શકો છો. ઘણા આપણે મંદિરમાં જઈએ તો ઘણા જેન્ટ્સ લોકો પણ તિલક કરતા હોય છે, તો તમે એ રીતે રેડ કલરનું તિલક પણ કરી શકો છો. એ પણ તમારા માટે બહુ સારું છે. તમે બહાર જતી વખતે કે તમારા બિઝનેસના કોઈ સારા કામ કરવા જતી વખતે અગર તમે રેડ કલરનો આ રીતે તિલક લગાવીને જાઓ તો એ પણ તમારા માટે શુભદાયી નીવડે, તો તમને એમાં પણ સક્સેસ મળી શકે છે. હવે સમજો કે તમે રેડ કલરના તમે કંઈક સારી કામ માટે જાઓ તો તમે રેડ કલરનું તમારી સાથે કોઈ રૂમાલ પણ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આ બધી જ આપણે રેમેડી જોઈ હતી 1 થી 9 નંબરવાળાની. તો તમે તમારા ફ્રેન્ડ્સના સાથે પણ તમે આ શેર કરી શકો છો કે જેમને જે પણ નંબર મિસિંગ હોય તો તમે એના વિશેની તમે આ રેમેડી કરીને એ તમારા નંબરને એન્હાન્સ કરી શકો છો, અને એ કરવાથી પણ તમને બહુ ફાયદો થશે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને જરૂરથી શેર કરજો અને લાઇક કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો. અને જેટલું બને એટલું તમે શેર કરો, જેનાથી જેને પણ મિસિંગ નંબર ન હોય કે એની રેમેડીઝ હોય તો એ કરવાથી એ લોકોને ફાયદો થાય. અને બીજું કે હવે આપણે આ વખતે આ વિડીયોમાં આપણે શું જોયું? મિસિંગ નંબર. તો હવે આપણે આવતા વિડીયોમાં શું જોઈશું કે જે રીતે કે કોઈના બર્થ ચાર્ટમાં તમે 1 નંબર વધારે હોય, 1 કરતાં વધારે 2-3 વાર હોય, પછી 2 નંબર 2-3 વાર હોય, 3 નંબર, એ રીતે જેટલા પણ નંબર હોય એટલા સમજો 2 થી વધારે વાર આવતા હોય તો આપણે એના વિશે પણ જાણીશું કે એના પણ પ્રભાવો શું હોય ને એની પણ રેમેડી શું હોય. તો ફ્રેન્ડ્સ, જરૂરથી તમે મારો વિડીયો જોજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.